લોકો હજી કેમ નહીં પહોંચ્યા? લાવો ઈલાને ફોન કરું છું. હા શું, મારા ફોનની તો બેટરી પણ ડાઉન છે. અમૃતભાઈ, હવે આ ફોન કારમાં ચાર્જિંગમાં મુકાવી દો. ઓકે, હા હવે ઠીક. અને અંદર બધી તૈયારી બરાબર થઈ ગઈ? થઈ ગઈ. હા, અને બીજું કાનજીભાઈને જણાવી દેજો ઓકે કે એ લોકોને આ ઘરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડવી. ભલે બેન. આશા રાખું છું કે આ ઘર ઈલા અને એના પરિવારને ફળે અને એમના જીવનમાં ફરીથી ખુશીઓ આવે. યાર, મમ્મીનો ફોન કેમ બંધ આવે છે? 1 કલાક પહેલા વાત થઈ ત્યારે તો અમદાવાદ એન્ટર થઈ ગયા હતા એ લોકો. અરે અત્યાર સુધી તો ઘરે પહોંચી જવા જોઈતા હતા ને. મમ્મી, અંજલિના વિચારોમાંથી બહાર આવવા માટે મને તારી જરૂર છે, તારા સપોર્ટની જરૂર છે, તારી એડવાઇસની જરૂર છે. અરે તું ક્યાં રહી ગઈ છે? આવો આવો આવો, ઈલા, માન્યતા, આરાધ્ય, આવો બધા. ઈલા, માન્યતા, અમૃતભાઈ, એમનો સામાન ગાડીમાંથી અંદરની રૂમમાં મુકાવી દેજો. ઈલા, ઘર શોધવામાં કઈ તકલીફ તો નહીં પડી ને? ના ના, બરાબર પહોંચી ગયા. સરસ. માસી, માન્યતા, ચાલો ચાલ. મમ્મી, હા શું? તે પ્રોમિસ કર્યું હતું ને કે તું નહીં રડીશ. તું જ સ્ટ્રોંગ નહીં રહે તો અમારું શું થશે? હા ઈલા, માન્યતા સાચું કહે છે. અરે તારે તો પરિવારની હિંમત બનવાનું છે. ચંદુબાઈના સપના પૂરા કરવા, આ બાળકોને જોઈતું આકાશ આપવાનું છે. અરે તું જ આમ તૂટી પડશે તો કેમ ચાલશે? તમારી વાત સાચી છે. આ તો મનીના પપ્પાની વગર પહેલી વાર બાર નવા અજાણ્યા શહેરમાં આવીને એટલે જરા એમની યાદ આવી ગઈ. પણ હવે એ તો હંમેશા અમારી સાથે જ છે. હા મમ્મી, પપ્પાની યાદો અમને એક બી શીખવાડેલી વાતો જ આપણી તાકાત છે. હા,
અને શહેર ભલે અજાણ્યું હોય, પણ મેં કહ્યું તું ને, હું સતત તારી પડખે રહીશ. તને આ ઘરમાં કોઈ પણ વાતની ખોટ નહીં પડે. માસી, એકચ્યુઅલી મારે તમારી સાથે એક વાત કરવી હતી. આ ઘર બહુ જ મોટું છે, સારું છે, બધી સગવડો તમારા સ્ટેટસ મુજબ છે, પણ અમને લોકોને આ ઘરમાં નહીં ફાવે. કેમ માન્યતા? કેમ આવું બોલે છે? કંઈ ઓછું રહી ગયું હોય તો કહી દે, હમણાં જ બધી વ્યવસ્થા થઈ જશે. નાના માસી, કંઈ ઓછું નહીં, ઉપરથી અહીંયા તો વધારે પડતી સગવડો છે. આટલો બધો સ્ટાફ અમારી સેવામાં, એ અમને નહીં પોસાય. અરે બેટા, પણ તમારે ક્યાં કઈ પૈસા આપવાના છે? આ બધું તો હું એટલે જ તો માસી, જુઓ, તમે અમને કાયમ માટે અમદાવાદ આવીને તમારા ઘરમાં રહેવા માટે કહ્યું, એ અમે માન્યું, પણ હવે આટલી બધી સુખ સાહેબી, આટલું મોટું ઘર, દી, ઘર મોટું છે તો સારું જ છે ને. આ બધા આપણી સેવામાં અને આટલી ફેસિલિટીઝ ક્યારેય આપણને મળવાની હતી. તને કેમ આ બધું નથી જોતું? કેમ કે પપ્પાએ આપણને હંમેશા શીખવાડ્યું છે કે જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવાના. એટલે સગવડો એટલી લેવી જોઈએ જેને અફોર્ડ કરવાની આપણામાં ત્રેવડ હોય. અને એમ પણ આ ઘર આપણી ત્રેવડની બહારનું છે. આટલા બધા નોકર ચાકર, આટલો બધો સ્ટાફ, એ આપણને ક્યારે સપનામાં પણ ના પોસાય. એટલે માસી, પ્લીઝ તમે તમારા આ સ્ટાફને અહીંયાથી નીકાળી દો. અને જો એમાં તમારું સ્ટેટસ તમને આડું આવતું હોય તો અમને કોઈ બીજી નાની જગ્યાએ શિફ્ટ કરી દો. તારી વાત પર હું વિચાર કરીશ, મને થોડો સમય આપ. પણ માસી, અત્યારે તમને મુસાફરીનો થાક લાગ્યો હશે, હમણાં તમે લોકો આરામ કરો. આપણે આ વિશે પછી નિરાતે વાત કરીશું. શું થયું રે? મોઢું કેમ આટલું ઉતરેલું છે? થઈ ગયો ધનરાજ તારાથી ઇમ્પ્રેસ? ક્યાં યાર, તો ધનરાજ કઈ માટીનો બનેલો છે? એક નંબરનો ખડૂસ છે. મને એમ થયું કે અંજલિના ગેટઅપમાં જઈશ તો ક્યાંક આઈસ બ્રેક થશે, અમારા બંને વચ્ચે એક ફ્રેન્ડશિપ થશે. પણ એ તો એટલે મમ્મીના આવતા પહેલા ધનરાજને પટાવવાનો ખેલ ખતમ, ફિનિશ. તે સરેન્ડર કરી દીધું? ના, સરેન્ડર તો ક્યારેય નહીં. અચ્છા, તો બીજો કોઈ રસ્તો છે? ના, હમણાં ને હમણાં તો મને કંઈ સૂચતું નથી. અને હાલ તો મારું મગજ જ બંધ થઈ ગયું છે. અરે ડિયર, એ મારું કામ છે. આપણી પાસે હજી એક ઓપ્શન છે જે મેઇન છે. ધનરાજની સૌથી મોટી વીકનેસ અંજલિ, ધનરાજની એક્સ ગર્લફ્રેન્ડ. એનાથી મોટી વીકનેસ કઈ હોય? છે એક મોટી વીકનેસ જેના વિશે આપણે પહેલા પણ વિચાર્યું છે. તું સારી બની હતી અને હું ખરાબ. યાદ કર કોની સાથે. તું એનો ફાયદો બહુ સહેલાઈથી ઉઠાઈ શકે. કઈ વીકનેસ? હા, ગેટઅપના ચક્કરમાં તો મારું મગજ જ છે ને બેર મારી ગયું છે. જલ્દી બોલ ને, હમણાં શારદા આંટી આવી જશે. એ જ તો છે વીકનેસ. શું? શારદા
મમ્મી, દરેક છોકરાની સ્ટ્રેન્થ અને વીકનેસ હોય છે એની માં. ધનરાજને કાબુ કરવો હોય તો મમ્મીને ઇમ્પ્રેસ કર. એટલે મારે શારદા આંટીની પસંદ નાપસંદ જાણવી પડશે. એમને ગમે એવું બિહેવ કરવું પડશે અને એ રીતે ડ્રેસઅપ કરવું પડશે. હે તો તું કરે જ છે. આમ પણ મમ્મી તારાથી ઇમ્પ્રેસ છે. એ પણ એમની આંખોમાં લખ્યું જ છે. એમની સામે તો હું અત્યાર સુધી એક સીધી સાધી અને પરફેક્ટ છોકરી છું. બસ, તો હવે આગળ પણ એમ જ કરવાનું છે, પણ એક મિશન બનાવીને. એટલે ડીકે ના દિલમાં ઘૂસવાનો રસ્તો એટલે શારદાબેન. યસ, હવે શરૂ થશે મિશન શારદાબેન. દી, શું જરૂર હતી તારે નોકર ચાકર માટે ના પાડવાની? આરાધ્યા, કયું ને આપણને ના પોસાય. એમ તો આપણને કઈ જ ના પોસાય, તો શું આપણે એ વસ્તુઓની સુખ માણવાનું જ નહીં? અને આમ પણ એ બધાનો પગાર તો શારદા આંટી આપવાના છે ને, તો એ ખર્ચો તો આપણા માથે આવશે જ નહીં. તો શું કામ ચિંતા કરવાની? એટલે જ ચિંતા કરવાની હોય આરાધ્યા. જે સગવડો આપણે અફોર્ડ ના કરી શકીએ ને, એની ખોટી આદત પાડવાની જ નહીં. કારણ કે જ્યારે એ ના મળે ને, ત્યારે એના માટે જ થઈને આપણે ખોટા રસ્તે ચડીએ છીએ. મને તો તારા વિચારો જ નથી સમજાતા. ચાલો મનીના પપ્પા, ચાનો સમય થઈ ગયો. હવે કામને થોડો આરામ આપો અને ચા પી લો. મમ્મી, ના બેટા, હું ઠીક છું, રડતી નથી, સ્ટ્રોંગ જ છું. આ તો તારા પપ્પાને ચા પીવાનું યાદ અપાવવાની જૂની આદત છે ને. શહેર નવું છે, પણ આદતો અને યાદો તો જૂની જ છે ને. એમને લઈને નવા શહેરમાં એડજસ્ટ થતા થોડી વાર તો લાગશે. હા મમ્મી, મને ખબર છે મારી મમ્મી બહુ જ સ્ટ્રોંગ છે. નહીતર આ પરિસ્થિતિમાં વિશાલને પોલીસ ટ્રેનિંગમાં જવા દીધો હોત. અમારા ભવિષ્યનો વિચાર કરીને અમને લઈને આ નવા અજાણ્યા શહેરમાં શિફ્ટ થઈ હોત. અમારા માટે પપ્પાએ જોયેલા અધૂરા સપનાઓ પૂરા કરવાની તક આપી હોત. હા મમ્મી, અમદાવાદમાં મારે પણ ફર્ધર સ્ટડીઝ માટે કેટલા બધા ઓપ્શન મળશે. મારે પણ અહીંયા ઘણો બધો સ્કોપ છે. હા, મમ્મીએ અહીંયા શિફ્ટ થવાનો નિર્ણય લીધો એ કોઈ નાનો સૂનો નિર્ણય નથી. ભલે શારદા માસીનો સપોર્ટ હોય, પણ નવા શહેરમાં નવા લોકોની વચ્ચે નવેથી શરૂઆત કરવાની છે. અને એમાં આપણે બધાએ એકબીજાના પડખે ઊભું રહેવાનું છે. હા, એ પણ છે. જોયું મનીના પપ્પા, તમે મારી બિલકુલ ચિંતા ન કરતા. મારી દીકરીઓ છે મારી સાથે. મારી દીકરી કેટલી સમજુ અને મોટી થઈ ગઈ છે. ઘર પરિવારને સંભાળવાની વાતો કરે છે. આ બધો ભાર મની પર એકલા ન પડે એ આપણે જોવાનું છે. એટલે જ્યારે મનીએ કહ્યું કે આ બધી સગવડો આપણને નહીં પોસાય, ત્યારે તારે એનો સાથ આપવાનો હતો. હું મનીની એ વાત સાથે સહમત જ છું. મમ્મી, મને ખબર હતી તું મારી વાત સાથે સહમત હોઈશ. પપ્પાની સીટ અને તારા સંસ્કારોથી એટલું તો જાણી જ ગઈ છું કે ક્યાં અને કેટલી ફેવર લેવી. તારી વાત સાચી છે, પણ દરેક સાચી વાત કરવાની એક રીત હોય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સત્યમ વદ પ્રિયમ વદ. એટલે આપણી સાચી વાતથી પણ કોઈનું દિલ ન દુખવું જોઈએ. તારે શારદા માસીની માફી માંગવી જોઈએ. મમ્મી, મેં એમાં ખોટું શું કર્યું છે? કહ્યું ને,
તારી વાત ખોટી નથી, કહેવાની રીત ખોટી છે. પણ મમ્મી, વાત ખોટી ના હોય તો માફી શું કામ માંગવાની? મની, એ મોટા છે ને એમની આમાન્યા જાળવીને વાત ન કરીને એટલે. મમ્મી, મની, સારું, તું કહે છે તો માફી માંગી લઈશ, મને એમાં કોઈ વાંધો નથી. પણ આ બધી જાઓ જલાલી આપણે નહીં લઈએ, એ તો તું માને છે ને? હા, બસ તો હું એમનાથી માફી માંગી લઈશ અને આ ઘર વિશે પણ વાત કરી લઈશ. ધનરાજ, મમ્મી તું આવી ગઈ? મમ્મી તું ક્યાં ગઈ હતી? અને આવવામાં આટલું બધું મોડું કેમ થયું? અરે તારો ફોન પણ નથી લાગતો. અરે દીકરા, શાંત થા ધનરાજ. એ તો મારી એક ફ્રેન્ડ મળી ગઈ હતી ને એટલે, અને મારી ફોનની બેટરી પણ ઉતરી ગઈ હતી ને કાનજીભાઈ પણ મારા જ કામમાં બિઝી હતા એટલે કદાચ એમના ધ્યાનમાંથી નીકળી ગયું હશે. સોલંકી સાહેબ, તમે મને ફોન કરીને આટલો અર્જન્ટ શું કામ બોલાવ્યો? કાનજીભાઈ, વાત જ અર્જન્ટ છે. તમારા કેસની એક અપડેટ છે. અપડેટ? શું અપડેટ છે? તમે જે છોકરીનો ફોટો મોકલ્યો હતો અને તમે જેને શૈલજા કહો છો એ બંને અલગ અલગ છે. ના, એ તો એક જ છે. હા, પણ એ નામ અને ડિટેલ મેચ નથી થતી. મેચ નથી થતી એટલે થોડું ફોડ પાડીને કોને સાહેબ? તમે જેનો ફોટો મોકલ્યો હતો હા, એનું નામ શૈલજા નથી. તો પછી એ ફોટો અમારા એક રેકોર્ડ જોડે મેચ થઈ ગયો છે, જેમાં એનું નામ છે મૌલિકા પટેલ. મૌલિકા પટેલ? અરે આંટી, આવી ગયા તમે? આશીર્વાદ આપો. આજે મંદિરમાં અન્નકૂટ હતો. આલ્યો પ્રસાદ. શું વાત છે? આજે કોઈ ખાસ દિવસ હતો કે તું મંદિરે ગઈ હતી? ખાસ દિવસ નહીં, પણ ખાસ ટ્રીપ હતી એટલે. ખાસ ટ્રીપ? હા, તમારી ખાસ ટ્રીપ. તમે વડનગર મંદિરની ડીલ કરવા ગયા હતા ને? તો એક કોમન વાત થોડી છે, એ તો ખાસ જ કહેવાય. તો એના માટે હું મંદિરે પ્રાર્થના કરવા ગઈ હતી કે તમારી ડીલ સારી રીતે થઈ જાય. આંટી, તમારી ડીલ કેવી રહી? હા, ડીલ સારી રહી. તારી પ્રાર્થના પડી, ડીલ બરાબર પતી ગઈ. આંટી, તમે હવે આરામ કરો. આરામ જ છે. ઘરે આવી એટલે એકદમ ફ્રેશ થઈ ગઈ. ડીકે, હું પછી આવું છું. હા. એટલે આ શૈલજા ખોટા નામ સાથે કશ્યપ પરિવારમાં રહે છે. એનું સાચું નામ મૌલિકા પટેલ છે. સાહેબ, મૌલિકા પટેલની આખી કુંડળી જોઈએ છે. ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. અર્જુન, અરે યાર, જબરો ચીપકું છે. ઓ હેલો, મેં જૂની યાદો અને જૂના લોકોને ટાટા બાય બાય કરી દીધું છે. ઇટ્સ ઓવર.
અરે બાપરે, ક્યાંક દીએ હીરા જોઈ તો નથી લીધા. હવે આ શું છે આરાધ્યા? આ શું છે આરાધ્યા? દી એમાં આરાધ્યા, દીને હીરા વિશે ખબર પડી ગઈ અને હવે તો તારી ખેર નથી. શું છે આરાધ્યા? તું હજી પણ પેલા છોકરાના ટચમાં છે? બોલ આરાધ્યા. દી એવું છે ને, એ વાત એ છે કે આ તો બસ આરાધ્યા, હવે તારા કોઈ બહાના નહીં ચાલે. તને શું લાગે છે મને કઈ ખબર નથી પડતી? આમાં નામ ભલે અર્પિતાનું હોય, પણ આ એ જ છોકરો છે ને? હા, આ અર્જુનનો જ કોલ છે. પણ હું હવે આના બિલકુલ ટચમાં નથી દી. એ જ મારી પાછળ પડ્યો છે. હું તો ક્યારની મૂવ ઓન થઈ ગઈ છું. એનો કોલ આવતા જોઈને મને ગુસ્સો આવી ગયો, એટલે જ તો મેં ફોન ફેંકી દીધો દી. તું સાચું કહે છે? હા દી, એટલે જ તો આ બધી વસ્તુ આમ તેમ પડી છે. અને દી, મારે અર્જુનથી હવે કાંઈ જ લેવા દેવા જ નથી. દી, મારો હવે એક જ ગોલ છે. મારે ફર્ધર સ્ટડીઝ પર ફોકસ કરવું છે. અને હું પણ તારી જેમ રિસ્પોન્સિબલ બનવા માંગુ છું. જો એવું હોય ને આરાધ્યા, હું તારી સાથે જ છું. બીજી વાર ક્યારે પણ એનો પાછો ફોન આવે ને તો મને આપી દેજો. હેલો, છોકરીઓના અવાજમાં શું કામ વાત કરે છે? મને ખબર છે તું અર્જુન છે. શું કામ મારી બેનની પાછળ પડ્યો છે? અરે તને મળવા તો શું, તારી સાથે વાત કરવા પણ નથી માંગતી. આજ પછી તું એને ફોન નહીં કરતો. જો આ દાદાગીરી અને આડી અવળી વાતો મારી સામે નહીં કરતો. એક વાત કાન ખોલીને સાંભળી લે. છેલ્લી અને પહેલી વાર કહી રહી છું, આરાધ્યાને આજ પછી ફોન નહીં કરતો. અને જો કોઈ પણ આડું અવળું પગલું ભર્યું છે કે આરાધ્યાની નજીક આવવાનો પ્રયત્ન પણ કર્યો છે ને, મારાથી ખરાબ કોઈ નહીં હોય. એવી પોલીસમાં કમ્પ્લેન કરીશ ને કે ગમે તેટલા પૈસા ખવડાવી દે, પણ સજાથી બચી પણ નહીં શકે અને જામીન પર છૂટી પણ નહીં શકે. સમજો? હવે તને કોઈ દિવસ ફોન નહીં કરે, અને કરે ને તો મને કહેજે. તું બસ તારા ભણવા પર ફોકસ કર. મારે દીને હીરા વિશે વાત કરી દેવી જોતી હતી, પણ એ બહુ ગુસ્સામાં હતી. પછી પૂછત કે આટલું બધું થઈ ગયું તો કહ્યું કેમ નહીં, વાત કેમ છુપાવી? હવે આ હીરા વિશે કેમ કહું? અરે હા, શું
પોતાનો LED બલ્બનો બિઝનેસ શરૂ કરો. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફક્ત 5 લાખ રૂપિયા. પૈસા ક્યાંથી લાવવા? અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે 1 પણ રૂપિયો નથી. કોઈ એવો બિઝનેસ શોધવો પડશે જ્યાં હું મારી મહેનત અને આવડત ઇન્વેસ્ટ કરી શકું. હા બોલ માધ્યા, કેમ છે? કેવો હોવ તારા વગર? એ મજામાં જ હોઉં ને. મને રોજ હેરાન કરનારી જતી રહી તો મારો તો જલસા જ હોય છે. હું ફોન મૂકી દઈશ હા માધ્યા. અરે મજાક કરું છું. પહોંચી ગયા અમદાવાદ? કેવું લાગે છે અમદાવાદ? અરે માધ્યા, તને શું કહું, અમદાવાદની તો એક અલગ જ એનર્જી છે. કેટલું મોટું મેટ્રો શહેર. અને તને ખબર છે અહીંયા બિઝનેસની કેટલી બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે. મને તો અહીંયા કેટલા બધા નવા નવા બિઝનેસની આઈડિયાઝની ખબર પડી. આપણે જો પહેલેથી અમદાવાદમાં હોત ને તો બિઝનેસ આપણો ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત. બસ બસ હવે ક્યાં ને ક્યાં પહોંચવામાં મને ના ભૂલી જતી. અરે હું તો તને રોજ ભૂલવા માંગુ છું, પણ શું કરું, તું ભૂલાતો જ નથી. કેમ, તું એકલો જ મજાક કરી શકે? માધ્યા, આપણી દોસ્તી તો પહેલા ધોરણથી છે અને છેલ્લા શ્વાસ સુધી રહેશે. એટલે જ કહું છું કે આ અમદાવાદમાં બધું જ મળી જશે. પણ તારા જેવો દોસ્ત નહીં મળે. એ બસ બસ હવે ચણાના ઝાડ પર ના ચડાઈશ. મિલન સોરી હો, મને થોડું લેટ થઈ ગયું. ઇટ્સ ઓકે અંકલ. મને અચાનક કેમ બોલાયો? અરે ભાઈ, તે મને જે આ બધો ડેટા મોકલાવેલો ને, મેં બરાબર ચેક કર્યો અને આઈ એમ વેરી શ્યોર કે આ જે ફોટો છે ને એ જ છોકરી પાર્ટીમાં હતી. જો હા અંકલ, આ તો પ્રાચી ઠક્કર છે. પાછી ઠક્કર? કોણ પાછી ઠક્કર? કેનેડામાં મારો એક ફ્રેન્ડ રહે છે, પ્રવીણ. હા, એની વાઈફ છે. શું? હા, અને અંકલ આ NRI છે. અરે ભાઈ, તું એકદમ શ્યોર છે ને કે આ એ જ પાછી ઠક્કર છે? અરે અંકલ 100% શ્યોર છું, આ એ જ છે. પાછી ઠક્કર, મૌલિકા પટેલ, શૈલજા કાપડિયા. આ ચેપ્ટર તો મારા ધાર્યા કરતા પણ વધારે કન્ફ્યુઝિંગ લાગે છે અને કોમ્પ્લિકેટેડ. હવે આને વહેલામાં વહેલી તકે મારે સોલ્વ કરવું જ પડશે. અરે શારદા, આવ બેસ. તું તારી પૂજા કરી લે નિરાતે. મની, જરા ચા મૂકજે, શારદા માસી આવ્યા છે. અરે ના ના, એની કોઈ જરૂર નથી. અરે શારદા માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જીવતા રહો. ચા મૂકવાની જરૂર નથી. હા, થાક ઉતર્યો? હા માસી, થાક ઉતરી ગયો અને એક નવો ઉત્સાહ પણ આવી ગયો. માસી, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને દીકરા. માસી, મારે તમારી માફી માંગવી છે. આઈ એમ સોરી. માફી? શેની માફી? ગઈકાલે મેં તમારી સાથે બરાબર વાત ના કરી એટલે. હા શારદા, એને તારી સાથે આવી રીતે નહોતી વાત કરવી જોઈતી. અરે ઈલા, માન્યતા ખોટી નહોતી. એની વાત 100% સાચી જ છે. અને એના વિચારો જાણ્યા પછી તો એના પ્રત્યેનું માન વધી ગયું. એ જે વિચારે છે એ એના સંસ્કાર છે. ને દીકરા, તારે એની માટે માફી ના માંગવાની હોય. ઈલા, શું તું પણ આ વાત માટે થઈને તું એની પાસેથી માફી મંગાવડાવે છે? એટલે માસી, તમને ખરાબ નથી લાગ્યું? ના, તારા વિચારોની હું રિસ્પેક્ટ કરું છું. સગવડોને લઈને
તું તારી જગ્યાએ બરાબર જ છે. પણ બેટા, તું અહીંયા રહેવાની ના નહીં પાડ. હા દી, વીતેલું હવે બધું પાછું છૂટી ગયું છે. હવે આ નવા ઘરમાં નવી પોઝિટિવ એનર્જી છે, તો આપણે અહીં જ રહીએ અને નવી શરૂઆત કરીએ. હા, નવી શરૂઆત કરવા માટે જ તો અમદાવાદ આવ્યા છીએ અને હવે આપણે અહીંયા પગભર થવાનું છે. અને એટલે જ મેં એક નિર્ણય લીધો છે કે માન્યતા, એક વાત કહું, પછી તારો જે નિર્ણય હશે ને એ મને મંજૂર છે. અમારા પરિવાર પાસે આવા ઘણા બધા મકાનો છે જે ખાલી છે, પણ તમારી વ્યવસ્થા મેં આ જ ઘરમાં કરાવી. શું કામ ખબર છે? કારણ કે મેં મારા જીવનની પણ શરૂઆત આ જ ઘરથી કરી હતી. લગ્ન કરીને હું આ જ ઘરમાં આવી હતી, એટલે મારા માટે આ ઘર ખાસ છે. અને તમે લોકો પણ ખાસ છો, અને એટલે જ હું ઈચ્છું છું કે તમે પણ અહીંયાથી જ નવી શરૂઆત કરો. મારી પાસે આનો કોઈ જવાબ નથી મમ્મી. માસી, થેન્ક યુ. આજથી, હમણાં જથી આ જ અમારું ઘર છે. પણ હવે તમારે મારી એક વાત માનવી પડશે. હા, એ જ કે મને આ નોકર ચાકર જાઓ જલાલી એ બધું નહીં જોઈએ, બરાબર ને? હા, અને હજી એક રિક્વેસ્ટ પણ છે કે હવેથી દર મહિને આ ઘરનું ભાડું હું તમને આપીશ. અરે પણ ઈલા, શું કે છે? મની, ભાડું? હા મમ્મી. માસી, મને ખબર છે કે તમે મિત્રતાનું માન જાળવીને ભાડું નહીં સ્વીકારો, પણ મારું અને મારા પરિવારના સ્વમાન ખાતર એક ટોકન અમાઉન્ટ તો લેશો ને પ્લીઝ. ઠીક છે. ઈલા, તું ખરેખર નસીબદાર છે કે તને આટલી સમજદાર દીકરીઓ મળી છે. ઠીક છે સાહેબ, તમે તો રાતની ફ્લાઇટમાં આવવાના હતા ને? હા, પણ કામ જલ્દી પતી ગયું તો જલ્દી આવી ગયો. અને આમ પણ હું બિઝનેસ ટ્રીપ માટે ગયેલો, પર્સનલ ટ્રીપ માટે નહીં. અને મેં તને ઓપન ટિકિટ કરાવવાનું કહેલું ને? હા સાહેબ, સોરી. પપ્પા, પપ્પા, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ ડીકે. નાઇસ ટુ સી યુ અર્લી. હા, યા, ગુડ ટુ સી યુ. બાય ધ વે, શારદા ક્યાં છે? મમ્મીની મોર્નિંગ તો આપણા સૌ કરતા વહેલી થઈ જાય છે, એટલે કોઈ સોશિયલ વર્ક માટે ગયા છે. વેટ, હું ફોન કરું છું. ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. કશ્યપ ટ્રેડિંગના અપડેટ શું છે? માર્કેટની બધી પ્રોસેસીસ ઓન ટ્રેક છે ને? યસ યસ, એબ્સોલ્યુટલી ગુડ. પણ હાઉ વોઝ ધ ટ્રીપ? એક્સલન્ટ. સિટ સિટ. રશિયાના ક્લાયન્ટ્સની ડીલ ફાઇનલ થઈ ગઈ છે. એ લોકો આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. હા, વાહ પપ્પા, ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. યસ ડીકે, બાજી જિંદગીની હોય કે બિઝનેસની, એકેની નજર હંમેશા પ્રોફિટ પર જ હોય છે. મમ્મી, આ શું? આજે પણ પાછું સાદું જમવાનું? તો રોજ જમવામાં વેરાયટી થોડી હોય. અરે આ કોબીનું શાક વિશાલનું કેટલું ફેવરેટ છે, એને તો આટલું ભાવે ને કે એ હોત ને તો તારા ભાગે આવત પણ નહીં. શું થયું મમ્મી? શું વિચારે છે? કંઈ નહીં,
વિશાલની યાદ આવી ગઈ. શું કરતો હશે? સવારના 4 વાગે ઉઠવું પડતું હશે, 6 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ચક્કર કાપવા પડતા હશે. આખો દિવસ ઓફિસર જે પણ કમાન્ડ આપે એ બધા જ કામ કરવા પડતા હશે. હાય હાય, બિચારો મારો વિશો. મમ્મી, આ બધું સહન કરશે ત્યારે જ તો તારો વિશુ સ્ટ્રોંગ બનશે. ઇન્સ્પેક્ટર વિશાલ વિરાની બનશે. લો બોલો, આલે તારો વિશો. હેલો વિશાલ. હાય મમ્મી. કેમ છે દીકરા? હમણાં જ અમે બધા તને યાદ કરતા હતા. હું પણ તમને લોકોને જ યાદ કરતો હતો. તારી ટ્રેનિંગ કેવી છે? તને ત્યાં ફાવી ગયો છે ને? તને ખાવાનું તો બરાબર મળે છે ને દીકરા? અરે મમ્મી, બસ બસ બસ, તારા સવાલો પર ફૂલ સ્ટોપ મૂક અને મારી ચિંતા નહીં કર, મને અહીંયા ફાવી ગયું છે. લે, આરાધ્યા સાથે વાત કર. વિશાલ, અમદાવાદ સુપર્બ છે અને ઘર પણ બહુ મસ્ત છે અને મોટું પણ છે. હું તને ઘર બતાવું? આ જો, આ છે કિચન અને આ રહ્યો હોલ અને આ બાજુ મમ્મીનો રૂમ છે. અને તને ખબર છે દીએ શું કહ્યું? ઘરમાં ઘણા બધા નોકર પણ હતા. દીએ બધો સ્ટાફ હટાવવાની જીદ કરી કે આપણને ના પોસાય. અરે આપણે થોડી ના પૈસા આપવાના હતા. મારી ચાડી ખાય છે તું? વિશાલ, આની વાત નહીં સાંભળતો. સારું સારું, તમે લોકો મજામાં છો જાણીને મને સંતોષ થયો. ચાલ, મારે જવું પડશે, હું પછી વાત કરું. બાય બાય. નવું શહેર, નવું ઘર, નવી જિંદગી. વડનગરનું ઘર કોઈ દિવસ ભૂલાશે તો નહીં જ, પણ આજથી આ નવું ઘર ને નવા શહેરને અપનાવીને વડનગરમાં જે સપના જોયા હતા તેને અહીંયા પૂરા કરવાના પ્રયત્ન કરીશ. સરજી, આજથી મારી જિંદગી આ નવા શહેરમાં શરૂ કરવા જઈ રહી છું. પણ તમારું સ્થાન તો એનું એ જ રહેશે. પહેલી વાર વડનગરથી આટલી દૂર આવી છું એટલે થોડીક નર્વસ છું, પણ તમારું એક્ઝામ્પલ સામે રાખું છું. તમારી દરેક વાતો મને ડગલે ને પગલે માર્ગદર્શન આપે છે, હિંમત આપે છે, નવી દિશાઓ આપે છે. બસ હવે આશીર્વાદ આપો કે તમારી પ્રેરણા સાથે મારી પાંખો ફફડાવીને હું મારા સપનાઓ પૂરા કરી શકું. અરે બેન, આ શું કરો છો? કોણ છો તમે? હા, સવાલ તો મારે તમને પૂછવું જોઈએ કે તમે કોણ છો અને આ ઘરમાં શું કરી રહ્યા છો? હું હીલા વિરાણી. અમે હમણાં જ આ ઘરમાં શિફ્ટ થયા છીએ. પણ તમે કોણ? મેં તમને ન ઓળખ્યા. હું તમને અને તમારા જેવા લોકોને બરાબર ઓળખું છું. આવી રીતે ઇલીગલ બીજાના ઘરમાં શિફ્ટ થતા તમને શરમ નથી આવતી? જો બેન, તમને કોઈ ગેરસમજ થઈ છે. આ અમારું ઘર છે એટલે કે. ગ્રેટ! એક તો ચોરી, ઉપર સે સીના ચોરી. આ બધું આજ સુધી સાંભળ્યું પણ આજે જોઈ પણ લીધું. બરાબર છે તમારી વાત, ગેરસમજ તો છે જ, પણ મને નહીં, તમને. હું કઈ સમજી નહીં. તમે બેસો ને, આપણે બેસીને વાત કરીએ. વાહ, મારા જ ઘરમાં ઊભા રહીને તમે એને તમારું ઘર કહો છો અને મને બેસવાનું કહો છો. વાહ,
તમારી હિંમતની તો દાત આપવી પડશે. તમારું ઘર. તમે કોણ? હું કોણ? હું ચાંદની કશ્યપ, આ ઘરની ઓનર. હવે સમજ્યા કે હું કોણ છું? હા હા, આ તમારું જ ઘર છે. માફ કરજો બેટા, તમને મેં ઓળખ્યા નહીં ને એટલે. પણ શું છે ને, તમને પહેલી વાર જોયા ને. સારું થયું તમે આવ્યા. તમે બેસો ને, હું તમને માંડીને વાત કરું એ પહેલા હું તમારી માટે પાણી લઈ આવું. હું અહીંયા પાણી પીવા નથી આવી. અને કેટલા બેશરમ છો તમે, સંભળાતું નથી? નીકળો મારા ઘરથી બહાર. અરે પણ તું મારી વાત તો સાંભળ બેટા. અરે બેટા તું, બેટા તું મારી વાત તો સાંભળ બેટા તું.